ચિહ્ન છે આપણું, કે આપણને ભાન પડે કે આપણે શેના માટે નીકળ્યા છે ઘરેથી. કંઠી છે તો ખબર પડે કે આ ગળા નીચે શું જઈ રહ્યું છે અને આ શ્વાસ શેના લીધે આવી રહ્યો છે. પણ હકીકતની અંદર વિચાર કરીએ ને તો હાડહૂડ કરવાથી ઊંચા જ નથી આવતા આપણે. હા, તું સત્સંગી નથી, અડશે નહીં, જશે રહે, બહાર જતો રહે, આમ જતો રહે, બીડી પીવે છે, ભલે બીડી પીતો, હવે તું લોહી તો પી તો બંધ થા. બીડી પીતો એ કોક માણસ ભગવાન નારાયણ દેવના દર્શન કરવા આવશે તો કોક દી તો છૂટશે ને. ભલે તું દેવના આગળ જઈને ના પીશ, અહીંયા પીતો કે હાથ જોડીને કેવું તમારે કે ભાઈ અહીંયા બીડી ના પીશો, ઠૂંઠું પીવા ના આવશો. બધા ઘરે જઈને બીડી પીતો હોય, કોણ શું કરે છે કોને ખબર છે? તમે જ વિચાર કરો ને. બહાર તો ગમે તેવા આડંબર કરી શકીએ છીએ આપણે, પણ હકીકતમાં આપણી ફૂટપટ્ટીથી માપવાનું જે દિવસે આપણે બંધ કરીએ અને ભગવાન ઉપર જ્યારે મૂકશું, કારણ કે મહારાજના આ વચનો છે, સત્સંગ વધે છે ઘટે છે અમારી ઈચ્છા એ કરીને થાય છે.